ગુંદાના દરબાર ભાણ પટગીરની જમીન અંગ્રેજોએ હડપ કરી લીધી એટલે તેમણે અંગ્રેજ સરકાર સામે બહારવટું આદર્યું. કાળો બોકાસો બોલાવ્યો અને અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી. પટગીરને પકડવા અંગ્રેજ સરકારે હુકુમ કર્યો, જાઓ બહારવટિયા પટગીરને પકડી વઢવાણ કેમ્પ હાજર કરો. પણ પટગીર પકડાયા નહીં. છેવટે અંગ્રેજોએ ઝાલાવાડ અને ગાયકવાડ સરકારની પોલીસની મદદ લીધી. પોલીસ ભાણ પટગીરને પકડવા રાત દિવસ એક કરવા લાગી. રક્ષાબંધનના દિવસે તેમની જીભની માનેલ બહેન સલમાને ત્યાં ભાણ પટગીર રાખડી બંધાવવા જાય છે. એની માહિતી પોલીસને સાબદી થઈ ગઈ. અંધારાના સોળા ઉતરી આવ્યા છે. ભેંકાર વગડો હળવે હળવે અંધારી રાતના પાલવના તળે ઢબુરવા લાગ્યો છે. ચારે કોર્ય સુનકાર ભાસે છે. આવા કહુલા વખતે કાકી ભાણ પટગીર રાખડી બંધાવવા સારું લખતરના પંથે પડ્યા છે. આખી સીમનો સુવાંગ ધણી હોય એમ એકલતાના હાજા ગગડાવતો હાલ્યા જાય છે. ત્યાં એકાએક બંદૂકના ભડાકા થયા. ભા સાથેના મિયાણાએ કહ્યું, નક્કી કાંક દગો ફટકો લાગે છે. દગો? હા, કોઈકે આપણી બાતમી આપી દીધી લાગે છે. પોતાના ધરમની બહેન પાસે રાખડી બંધાવવા જાય છે એ વાત આખું જગત જાણે છે. એમાં દગા ફટકાનો સવાલ જ નહોતો. પણ પછી થયું કે પોતે આ રસ્તેથી જ નીકળશે એવી કોને ખબર હતી? પટગીર મનોમન સમસમી ગયા. અટાણે એ વાતના લેખાજોખા કરવાનો સમો નહોતો. હવે તો ઊભા થયેલા મોરચાને ભરી પીવાનો હતો. એક જણ ફૂટ્યો હતો. બાતમીદારે બાતમી આપી હતી. આ બાતમીના આધારે બેઉ પંથકની પોલીસ રસ્તામાં ઘેરો ઘાલીને પડી હતી. લખતર અને લીલાપુરના રસ્તામાં એક કૂવો છે. આ કૂવામાં કેટલાક સિપાહીઓ સંતાઈ ગયા હતા અને ભાણ પટગીર નીકળતાની સાથે જ બંદૂકની ધાણી દોડાવવા લાગ્યા. ભાણ પટગીરે દારૂના તિખારામાંથી ઉઠતા આછા ઉજાસમાં જોઈ લીધું કે કૂવાના કાંઠે અનેક સિપાહીઓ ઊભા રહી ગયા હતા. છતાંય તેની સામે ગોળીઓનો બથોરાટી બોલાવી. આમ સામ સામી ઝપાઝપી બોલે છે. ત્યાં કાલને કરવું તે કપાસના ભરેલા ગાડા નીકળ્યા. ભાણ પટગીર અને તેના સાથીઓ એ ગાડાની આડાશ લઈ લીધી. પોલીસની કુમક જાજી હતી. તેની સામે ટક્કર ઝીલવી એ મોતના મોંમાં હડસે લાવવા બરાબર હતું. તેથી સાથીઓને લગોલગ કરીને કહ્યું, આપણે પારોહના પગલાં નથી ભરતા, પણ શું? પણ હું એકલા હાથે પોગી વળીશ. તમે ભાગો. ભાગો? ક્યાં? જો ભાઈઓ, ભાણ પટગીર બોલ્યા, કેમ પણ અટાણે મને મોતના ભણકારા વાગે છે. હામે પોલીસ જાજી છે, પણ આપણે ગાજ્યા જાય એવા થોડા કઈ છીએ. ઘડીભર ભાણ પટગીર અબોલ રહ્યા. પછી બોલ્યા, મેં પરિસ્થિતિને ભાણી લીધી છે. બળ હોય એની ના નહીં, પણ સમો પારખીને કળથી કામ લેવું પડે. બસ મારું માનો અને તમે નીકળી જાઓ. તો પછી હાલો આપણે હંધાઈ નીકળી જાય. ના, ભાણ પટગીરે કહ્યું, મારે રાખડી બંધાવવા જવું જ પડે. પણ બાપુ, મોત આવે ને પાછો વળવું ને પછી રાખડી બંધાવું તો ધૂળ પડી આ જીવતરમાં. એક વખત જીભ કચરાઈ ગઈ હવું પછી ભલે ને મોત હળી કાઢીને હામું હાલ્યું આવે. આમ વાતની રકઝક ચાલે છે. પટગીરના મિયાણા સિપાહીઓ સમજે છે કે ભાણ પટગીર એની ટેકમાં અડગ રહેશે. મોતને મીઠું કરશે પણ ટેક નહીં તોડે. ભાઈ, હું ખાપડ માથે બાંધીને ફરું છું. મોતથી ભય નથી, તમને નથી, પણ નાહક ના હામેથી પકડાવ. પોલીસની ગિસ્સત વધારે હતી, તેથી સામે ટક્કર ઝીલવી મુશ્કેલ હતી. તેથી ફરી સમજાવતા કહ્યું, મારે તો રોનારું કોઈ નથી, પણ તમારા બાયડી છોકરાને રોતા શું કરવા મેલવા? ભલે ભા, લાખું વાત કરો, પણ તમને એકલા મૂકીને નહીં જાય. પટગીર પેટ ભરીને સમજાવતા હતા કે સાથીદાર પોતાને આમ એકલા છોડીને નહીં જાય. સાથે સાથીદારો સાથે ધર્મ મહેન સલમાનો ખાવીન આદમ પણ હતો. એટલે આદમને કહ્યું, આદમ, મારે મારી બેનને કાપડું આપવાનું છે, એનો ચૂડલો ભાંગવાનો નથી. તેથી ભલો થઈ આ બધાને લઈ અહીંથી ભાગી જા. ગાડા આગળ ને આગળ વધ્યે જતા હતા. ગાડા ખેડૂ બીકના માર્યા ગાડાના ઊંધે માથે પલોટાઈ ગયા હતા. રાશ ઢીલી પડી ગઈ હતી. ઢાઢા મન મોખળીએ પલ્લો કાપ્યે જતા હતા. અંધારું અને આકાશ પંથ કપાવવા માટે પાસરા હતા, પણ પાછળ પોલીસ પગેરું બંધાવ્ય બંદૂકના ભડાકા કરી આવતી હતી. દુશ્મનની ગોળીથી વિંધાતા વાર લાગે એમ નહોતી. ભાગો ના ભાગો તો તમને સૂરજ નારાયણના સમ છે.
ભાણ પડગીરે છેલ્લા ઉપાય તરીકે કહી દીધું. સુરેશદાદાના સમસામે મિયાણા ઢીલા પડી ગયા અને છેવટે લખતર બાજુના માર્ગે ભાગ્યા. ગિસત સાવ નજીક આવી ગઈ હતી, તેથી વાર કરવાનું માંડીવાળી ભાણ પડગીરે ઘોડી વહેતી મૂકી. આગળ ભાણ પડગીર ને પાછળ પોલીસ. એકલમલ ભાણ પડગીર લખતર થઈ ટીકરના ટાણ બાજુ વળ્યા અને છેવટે સામી છાતીએ ઊભા રહ્યા. થાજો માટી કહીને પડગીરે ભડાકો કર્યો. ત્યાં સામેથી એક સામટી અનેક બંદૂકના નાળચા આગ ઓફી મૂક્યા. ખરાખરીનો ખેલ મંડાયો ને જોત જોતામાં અંગ્રેજોની આંખે પાણી લાવી દેનાર દરબાર ભાણ પડગીર ચારણીની જેમ વિંધાઈ ગયા. લખતરમાં માડી જાયા વીર કરતાં પણ વધારે હેતથી વાટ જોતી સલમા ભાણ પડગીરની વાટ જુએ છે. બિહામણી રાત અંતે કાપ્યે જાય છે, પણ પડગીરના ક્યાંય વાવડ નથી. ત્યાં આદમ આંગણામાં આવી ઊભો રહ્યો. તે વખતે જ કોધરે બેઠેલી ચીબરીએ કાળો ઝહકાર્યો કર્યો. સલમાના કાળજામાં ઊભા ચીરા પડ્યા. તેમણે આદમને તીરની માફક સવાલ કર્યો, મારો વીર ક્યાં? આદમ કાંઈ બોલી શક્યો નહીં. મૂંગા કાંઈ થઈ ગયા. ખભેથી ઝાલીને સલમાએ આદમને હબડાવ્યો. અમને એમણે સૂરજ નારાયણના સંદેહ ભગાડ્યા. આદમ સાથેના એક જ જણે પેટ છૂટી વાત કરી અને સલમાની માથી જાણે કડકડતી વીજળી તૂટી. હે, આયા કોણ તમારી વાટ જોતું તું? એમ આમ હાલ્યા આવ્યા. સલમાએ ગળું ફાડીને કહ્યું, તેદી તમારી દીકરીની આબરૂને બચાવીને અટાણે તમે એને નોંધારો છોડીને હાલ્યા આવ્યા? વીર, મારા વીર તું ક્યાં છે? સલમા ગાંડાની જેમ રટણા કરવા લાગી. સલમાનું આવું રુદન જોઈને ઘડીભર રાતને પણ દુસકું આવી ગયું. જાઓ, તમારું મોં ના બતાવતા, સલમા બોલી. તમારો ને મારો સંબંધ હવે પૂરો. પછી જિંદગીભર સલમાએ આદમ સાથેનો વ્યવહાર તોડી નાખ્યો હતો અને એનું મોં પણ જોયું ન હતું.